નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. અંબાલાલ પટેલની છેલ્લી આગાહી, ભૂકા કાઢશે વરસાદ. 18 થી 25 તારીખથી દક્ષિણ ગુજરાતમાં તૂટી પડશે વરસાદ. ચોમાસું ખેંચાતા વિજ્ઞાન જાથા મેદાને. જયંત પંડ્યાએ કહ્યું, જુલાઈના વરતાળા ખોટા, ખેડૂતોને કરોડોનું નુકસાન. હવે કડક કાર્યવાહીની આગાહીકારોને ચીમકી. અંબાલાલ પટેલનો મોટો નિર્ણય, હવે હવામાન વિભાગની આગાહી નહીં કરવું. વિજ્ઞાન જાથાના નિવેદન બાદ જાહેરાત. લખનૌના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આનંદીબેન પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું. મહિલાઓ અને સંબંધો અંગેની સલાહ પર ઉઠ્યા સવાલો. ગુજરાતમાં વરસાદની લાંબી બ્રેક. હવામાન વિભાગે ગરમી અને અસહ્ય ભેજ વધવાની કરી આગાહી. બદ્રીનાથ મંદિરમાં પ્રસાદની ચોરી મામલે પ્રમોદ નોટિયાની ધરપકડ. ફોન બંધ કરીને થઈ ગયો હતો ગાયબ. જેને જે બોલવું હોય તે બોલે. અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ. દક્ષિણ ચીન સમુદ્રમાં ફરી વધ્યો તણાવ. જાપાન સહિત 14 દેશોએ ચીન સામે એકજૂથ થઈ લીધો મોટો નિર્ણય. ડ્રેગન ભડક્યું. કાર, વૈભવી બંગલો, આકર્ષક પગાર. રામ મંદિરના સીઈઓને મળશે આ સુવિધાઓ. મત મળી ગયા, હવે બહેના લાડલી નહીં. મહારાષ્ટ્રમાં 92 લાખ નામો હટાવ્યા. ગેસ સિલિન્ડર અંગે સરકારનો મોટો નિર્ણય. સરકાર લોન્ચ કરવા જઈ રહી છે 10 કિલોગ્રામનું નવું કમ્પોઝિટ એલપીજી સિલિન્ડર. લાખો લોકોને થશે ફાયદો. આવક છુપાવવી પડશે મોંઘી. જાણી જોઈને ટેક્સ ચોરી કરનારને થશે 200% સુધીનો દંડ. એલપીજી કનેક્શન કપાઈ જશે. ગેસ સિલિન્ડરના નિયમોમાં મોટો બદલાવ. સમજો 25, 30 અને 45નું ગણિત. અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ. વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ. ચોમાસું ખોટકાયું. ગુજરાતમાં ગત વર્ષ કરતા અડધો જ વરસાદ. 24.66% સાથે ખેડૂતો ચિંતિત. જળ સંકટની ભીતિ. જીઓ એરટેલની ઊંઘ હરામ કરવા બીએસએનએલ લાવ્યું સસ્તો બ્રાન્ડેડ પ્લાન. માત્ર 259 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા અને ઓટીટી ફ્રી. 13 દિવસમાં બદલાયો ચોમાસાનો મિજાજ. સેટેલાઇટ તસવીરોએ ખોલ્યું ચોમાસું અચાનક ગાયબ થવાનું રહસ્ય. ફોન પર જ બનતી હતી ચોરીની યોજના. ડ્યુટી પહેલા જ નક્કી થતા હતા બધા જ રોલ. રામ મંદિર સડાવા કેસમાં વધુ એક મોટો ખુલાસો. ગુજરાત શિક્ષણમાં મોટો ફેરફાર. શૈક્ષણિક 27-28 થી ધોરણ 9માં નવો અભ્યાસક્રમ. સીએમ ઉમર અબ્દુલ્લાના ખરીદ વેચાણ હોર્સ ટ્રેડિંગ વાળા નિવેદન પર ભડક્યું બીજેપી. મોકલી 100 કરોડની નોટિસ. દ્વારકાના ટેકરી ફીડરના ખેડૂતોનો પીજીવીસીએલ સામે ઉગ્ર વિરોધ. નિયમિત વીજળી પુરવઠાની માંગ સાથે આંદોલનની ચીમકી. કોલકાતા એરપોર્ટ પર 136 વર્ષ જૂની બાંકરા મસ્જિદમાં પ્રવેશબંધી. નમાઝ પઢવા પર પણ રોક. અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોને કોઈ નુકસાન નથી. ભારતીય કિસાન સંઘના મહામંત્રીનું મોટું નિવેદન. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય. નિવૃત્ત બાદ સરકારી કર્મચારીઓને સરકારી ક્વાર્ટર પર નહીં રહે કોઈ હક. ગિરનાર પર્વત પર સિંહના હુમલાને રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય. સુરક્ષા એક્શન પ્લાન જાહેર. મિડલ ઇસ્ટમાં ફરી યુદ્ધના ભણકરા. રશિયાએ ઈરાનને મોકલ્યું કયામતનું જહાજ. તેહરાનમાં તેના આગમનનો શું છે અર્થ? ખામેનીના મોતનો બદલો લેવા ઈરાનના અખબારે જાહેર કરી હિટ લિસ્ટ. ટ્રમ્પ, નેતન્યાહુ અને સ્ટારમર સહિત 13 વૈશ્વિક નેતાઓ નિશાન પર. 3 મોટા મંદિર મસ્જિદ વિવાદોમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષોએ સુપ્રીમ કોર્ટની મધ્યસ્થતાની દરખાસ્ત ફગાવી. હવે હાઈકોર્ટમાં થશે કાનૂની જંગ. અમે ઓર્મોસ્ટેટના રક્ષક છીએ. દરેક કાર્ગોએ 20% ટોલ ટેક્સ ચૂકવવો પડશે, ટ્રમ્પે જાહેર કર્યું. વૈશ્વિક કટોકટીની અસર. મધ્ય પૂર્વમાં તણાવ વધતા ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ વધવાની આશંકા. ગોપાલ ઇટાલિયાનો પાટીદાર આંદોલન મુદ્દે આરોપ. જનરલ ડાયરને સજા કરવાની માંગ. તમિલનાડુમાં ગૌહત્યા પ્રતિબંધ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ. હાઈકોર્ટના નિર્ણય પર લગાવ્યો ટેગ. મોરબીમાં ખેડૂત આંદોલન વચ્ચે રાજકારણ ગરમાયું. આંદોલનકારી વૈભવ અમૃતિયાના કારખાના પર સરકારી વિભાગોના ધામા. ફરી સક્રિય થશે મેઘરાજા. ગુજરાતમાં વરસાદના સેકન્ડ રાઉન્ડની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા. અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રા માટે હાઈટેક સુરક્ષા. 31,000 પોલીસ, ડ્રોન અને સીસીટીવીથી રહેશે સાપતી નજર. અરવલ્લીના પશુપાલકોની આજીવિકા પર સંકટ. અમૂલ ફેડરેશન દ્વારા દૂધ બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં. રાજસ્થાનમાં ભજનલાલ સરકાર દ્વારા 8 એનર્જી ડ્રિંક્સ પર મોટું એક્શન. સરકારનો વેચાણ અને સ્ટોક પર પ્રતિબંધ. ગ્રાહકની ફરિયાદો બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્વિગી સામે કરી મોટી કાર્યવાહી. 9 નોટિસ ફટકારી.
અમદાવાદમાં 16 કિલોમીટર લાંબી ભગવાન જગન્નાથની રથયાત્રામાં 101 ટ્રકો, 30 અખાડાઓ અને 18 ભજન મંડળીઓ જોડાશે. 20 વર્ષ બાદ ટાટાની બંગાળમાં વાપસી, મુખ્યમંત્રી સુવેન્દુ વ્યક્તિગત રીતે દેખરેખ રાખી રહ્યા છે. મમતા બેનર્જીના આંદોલનને કારણે સિંગુર પ્લાન્ટ બંધ થયો હતો. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સંકટ, વળતરમાં 10 ગણો વધારો થતાં 40 કરોડનો વધારાનો બોજ, ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી. અયોધ્યા રામ મંદિરમાં દાનચોરીનું મોટું કૌભાંડ, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ માસ્ટરમાઇન્ડ અનુકલ્પ મિશ્રાએ ઘડી કાઢ્યો હતો પ્લાન. મતદાન નોંધણીના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, ચૂંટણી પંચે નવા મતદારો માટે ફોર્મ 6માં ઉમેર્યો નવો વિભાગ. માનવતાને શરમાવે તેવી ઘટના, મોરબીમાં એક ગેંગ લૂંટના ઈરાદે નીકળી, કંઈ ન મળતા 2 મહિલાઓને બનાવી હવસનો શિકાર. ગિરનારની યાત્રા ફરી શરૂ કરાય, બાળ પર સિંહના હુમલા બાદ લેવાયો હતો બંધ કરવાનો નિર્ણય. તૂટેલું ચોમાસું ફરી કરશે ધમાકેદાર વાપસી, 18 થી 25 જૂન વચ્ચે વરસાદ માટે રહેજો તૈયાર. દેશના 12 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, દિલ્હી, યુપી સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગની આગાહી. 5 કરોડ જિંદગીઓ પર મંડરાયું મહાસંકટ, ભારત અને બાંગ્લાદેશના કેટલાક રાજ્યો પર મોટું જોખમ, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી. બીજેપીમાં જન્મ થયો, બીજેપીમાં જ મરીશ, અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત બાદ નરોત્તમ મિશ્રાનું મોટું નિવેદન. ગુજરાતમાં ઘોરાડનું બીજું બચ્ચું જન્મ્યું, એ સિંહના રક્ષણ કરતાં પણ મોટી ઉપલબ્ધિ. ભારત ઇંગ્લેન્ડ સિરીઝ વચ્ચે સ્ટાર ક્રિકેટરે અચાનક નિવૃત્તિ જાહેર કરતા ફેન્સને લાગ્યો મોટો ઝટકો. અજય દેવગનની ધમાલ 4 ધૂમ મચાવી, રિલીઝના બીજા દિવસે જ કમાણીમાં 60%નો ઉછાળો, વર્લ્ડ વાઇઝ કલેક્શન 50 કરોડને પાર. ગુજરાતના અંબાજી મંદિરમાં દાનચોરી થઈ હતી, તે દિવસે સીસીટીવી કેમેરા બંધ હતા. રામ મંદિર બાદ અંબાજી મંદિર ચર્ચામાં. ના કોઈ ફોટો, ના કોઈ ટ્વીટ, રાહુલ ગાંધી અચાનક ક્યાં ગાયબ થઈ ગયા, કોંગ્રેસના અનેક કાર્યક્રમો સ્થગિત. યુરોપની સાથે હવે અમેરિકા પણ ગરમીમાં શેકાયું, પારો 43 ડિગ્રી વટાવે તેવી શક્યતા. સેટેલાઇટ તસવીરોએ ધબકારા વધાર્યા, ગુજરાત પરથી વરસાદી વાદળો ગાયબ, દેશમાં ચોમાસા પર બ્રેક લાગવાનો જોખમ. ખાનગી વાહનોના રજીસ્ટ્રેશન અને ફિટનેસના નિયમો બદલાયા, ગુજરાત વાહન વ્યવહાર કમિશનરનો આરટીઓને પરિપત્ર. સોના ચાંદીમાં મોટો ઘટાડો, રોકાણકારો માટે ખરીદીની સુવર્ણ તક કે હજુ ઘટશે ભાવ. વિદેશ ભણવા ગયેલા 600 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓના મોત, કેનેડા અમેરિકા લિસ્ટમાં સૌથી આગળ. ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં મોરબીનો ટંકારા તાલુકો 61,949 ક્વિન્ટલ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે. ઈરાને હોર્મોઝમાં કોમર્શિયલ શિપ પર કર્યો એટેક, 11 ભારતીયો હતા સવાર, હવે ભારતનું આવ્યું રિએક્શન. 5 દિવસમાં ચાંદીમાં ₹14,000 થી વધુનો કડાકો, સોનું 1,44,000ની નીચે આવી ગયું. અમદાવાદે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, એક જ કલાકમાં 3,61,000 વૃક્ષો વાવીને થાપ્યો ઐતિહાસિક વિશ્વ વિક્રમ. હવે મરચાં હળદર ખાવાનું પણ બંધ, રાજકોટમાં બ્રાન્ડેડ મસાલાના નામે ભેળસેળનું કૌભાંડ ઝડપાયું. ખેડૂતોના ખભે બંદૂક મૂકીને કરોડો રૂપિયાનું કૌભાંડ આશરવાની ભાજપ સરકારની પેરવી, પરવીન રામ. નર્મદામાં જમીન વિવાદે પકડ્યું જોર, સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ઘર્ષણ, ભાજપમાં આંતરિક ખેંચાતાણ શરૂ.